ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામથી તંત્ર સામે ગ્રામજનોનો રોષ ફાટ્યો। આમોદ તાલુકામાં માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે। રાણીપુરા ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વિના જ બેફામ રીતે માટી ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે। 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે। પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે। આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। રાણીપુરા નવાવાડી અને જૂનાવાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોનો સવાલ છે, શું ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર અને ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોણના આશીર્વાદથી ચાલી રહ્યું છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પોતે જ વિવાદિત છે। જો નિષ્પક્ષ અને જીવણભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે। ગ્રામજનોની મુખ્ય માંગણીઓ: ગેરકાયદેસર માટી ખોદકામ પર તાત્કાલિક રોક, ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી, તૂટી ગયેલા રસ્તાના નાણાંનું તાત્કાલિક સમારકામ, વિવાદિત જમીનની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાનૂની પગલાં। રાણીપુરા ગામમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે। રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો। વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે। આજુબાજુના ખેડૂતોને પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી। રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે। આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો। શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે। ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રોડની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।